ભરૂચના ભોલાવ પંચાયતના વિસ્તારના ભરૂચના ધારાસભ્ય અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષના વરદ હસ્તે ₹1.54 કરોડના ખર્ચે 20 જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. ત્યાં પંચાયત સરપંચ, ઉપસરપંચ સહિત ચૂંટાયેલા સભ્યો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના ભોલવા ગ્રામ પંચાયત વિસ્તારમાં ₹1.54 કરોડના ખર્ચે 20 જેટલા વિવિધ પ્રકલ્પો દ્વારા અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. ત્યારે આજરોજ ભોલવા વિસ્તારમાં આવેલી શહેરના અલખનંદા સોસાયટી ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી વરદ હસ્તે રોડ, રસ્તા, પેવર બ્લોક, પાઇપ લાઇન, ગટર લાઇન, કમ્પાઉન્ડ વોલ સહિતના ₹1.54 કરોડના ખર્ચે 20 જેટલા વિવિધ પ્રકલ્પોની લોકાર્પણ ખાતે મુહૂર્ત વિધિ યોજાઈ હતી. આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં લગભગ 23 જેટલા કામોનું લોકાર્પણ અને 5 નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ₹1.54 લાખ ખર્ચે વિવિધ પ્રકારના સરકારના હેડ નીચેની ગ્રાન્ટમાંથી આ બધા કામો લોકાર્પણ થયા છે અને નવા કામોના ખાતમુહૂર્ત થયા છે. ઘણા લાંબા સમયથી આ વિસ્તારના લોકો જુદી જુદી સોસાયટીઓમાં એમના અલગ અલગ પ્રકારના પ્રશ્નો હતા, એનું આજે લગભગ નિરાકરણ આવ્યું છે. હજી એવી 2-3 સોસાયટી છે કે જેમાં એમની રસ્તાની અને એની માંગણી છે. આજે અમે જાહેરમાં ખાતરી આપી છે કે આગામી દિવસોમાં એ કામો પણ પૂર્ણ કરીશું. જ્યાં સુધી બોલાવને લાગે વળગે છે ત્યાં સુધી અનેક મોટા વિકાસના કામો આ વિસ્તારમાં ચાલુ છે. આ વિસ્તારના લોકોની મુખ્ય જે સમસ્યા છે પીવાના પાણીની છે, નર્મદાની, એ પણ અમે આગામી 3-4 દિવસમાં પૂરી કરવા જઈ રહ્યા છે. બહુ મોટા કાર્યક્રમના માધ્યમથી આ વિસ્તારના લોકોને એનો લાભ આપવાના છે. કુલ મળીને આજે આખો વિસ્તાર છે ભોલાવ, એ આખો ટેકનિકલી ગામ છે પરંતુ સિટી બેઝ એરિયા છે. એના કારણે એમની જે બધી ડિમાન્ડ હોય છે, માંગણી હોય છે, એ બધું શહેરમાં રહેતા લોકો હોય એ પ્રકારની હોય છે અને સ્વાભાવિક પણ છે. પરંતુ એ દિશામાં રાજ્ય સરકારની મદદથી, ગ્રામ પંચાયતના સહયોગથી, તાલુકા જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોના પ્રયાસોથી અમે આ બધા કામો સફળતાપૂર્વક કરી રહ્યા છીએ. આ પ્રસંગે ભોલવા પંચાયતના સરપંચ નિમિષા પરમાર, તાલુકા પંચાયત સભ્ય ગોવિંદ પાટણવાડિયા, ઉપ સરપંચ યુવરાજસિંહ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિતના ગામોના ચૂંટાયેલા સભ્યો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.